નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે આજ રોજ તારીખ 4/1/2025ના રોજ લેવાયેલ ગુજરાતી વિષયના એકમ 11 થી 13ની એકમ કસોટી એનું પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. મિત્રો, હું છું અગ્રવત કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન પર હું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો જોઈએ સોલ્યુશન. પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલા કોઈ પણ એક વિભાગ પસંદ કરીને લખો. આપેલા વિભાગમાંથી કોઈ પણ એક પસંદ કરીને તમારે લખવાનો છે. પહેલો વિભાગ છે, એમાં તમને આવડતા કોઈ એક લોકગીતની સળંગ 5-7 પંક્તિ તમારે લખવાની છે. તમને જે લોકગીત આવડતું હોય એની પંક્તિ તમારે લખવાની. જેમ કે એક લોકગીત મેં અહીં તમને આપેલું છે, ઝૂલણ મોરલી વાગી રે, ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલોને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર, ચડવા તે ઘોડલો હંસલો રાજાના કુંવર, પિતળિયા પલાણ રે મોરલી વાગી રે રાજાના કુંવર. તો આ રીતે તમારે 5 થી 7 પંક્તિઓ લખવાની છે. બીજો વિભાગ છે, તમને આવડતા કોઈ એક લગ્ન ગીતની સળંગ 5-7 પંક્તિ લખો. લગ્ન ગીત આવડતું હોય તો એ લખવાનું છે. મેં અહીં આ રીતે લગ્ન ગીત આપેલું છે. નાણા વટી રે સાજન બેઠું માંડવે, લાખો પતિ રે સાજન બેઠું માંડવે, જેવા ભરી સભાના રાજા એવા વર કન્યાના દાદા, નાણા વટી રે સાજન બેઠું માંડવે, લાખો પતિ રે સાજન બેઠું માંડવે, જેવા ગુલાબ કેરા ગોટા એવા વર કન્યાના પિતા, નાણા વટી રે સાજન બેઠું માંડવે, લાખો પતિ રે સાજન બેઠું માંડવે. ત્યારબાદ ત્રીજો વિભાગ છે, એમાં તમારે કોઈ પણ એક લોકકથાની ઘટના ટૂંકમાં વર્ણવવાની છે. તમને જે લોકકથા સાંભળી હોય એને તમારે અહીં ટૂંકમાં લખવાની છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. આપેલ કાવ્ય પંક્તિના પ્રાસવાળી બીજી પંક્તિ ઉમેરવાની. કોઈ પણ 5 પંક્તિઓ તમારે આ રીતે અલગ અલગ પ્રકારની આમાંથી લઈને ઉમેરવાની છે. જેમ ઉદાહરણ આપેલું છે, મારે તે આંગણીએ મહેમાન આવ્યા, નૈનોમાં નેહતણો દરિયો લઈ આવ્યા. તો પ્રથમ છે, ફૂલોને જુઓ હસતા રહે છે. તેની પછી આપણે આ રીતે લખી શકીએ, કાંટાની વચ્ચે ખીલતા રહે છે. આ તમારે એટલે કે તમે આ જગ્યાએ કોઈ પણ લખેલું હોય તો ચાલે, મેં આ રીતે લખેલું છે. ત્યારબાદ છે, જીવન જીવું છું હું બીજાના માટે, અને આગળની પંક્તિ આપણે આ રીતે લખી શકીએ, નથી રાખ્યું કંઈ મારા માટે. ત્યારબાદ ઝાકળ વસે ધોધમાં, અને તમે આગળની પંક્તિ લખી શકો, આવી યાદ તમારી બેસુમાર, સદા સાથ આપે છે મિત્રો અમોને, અને ક્યારેક અમારી સાથે પણ જમો ને, ગુજરાત મારી ગરવી એવી, મનથી કદી ન વિસરે એવી. તો અહીં આપણે આ રીતે લખી શકીએ. તમે જે તમારી રીતે કોઈ પણ વાક્ય બનાવેલું હોય તો ચાલે. ચાલ ભેરું જળદેવને નમીએ, પછી આંબલી પીપળી રમીએ. તો અહીં પ્રાસ મળે એવા શબ્દો તમારે મૂકવાના છે. તો આ રીતે તમારે કોઈ પણ 5 મૂકવાના છે. હવે પ્રશ્ન ત્રીજો છે, નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરીને ઉત્તર લખવાનો. પ્રથમ વિભાગ છે, એમાં રેલવેનું સમયપત્રક આપેલું છે, એના આધારે તમારા પ્રશ્નનો જવાબ લખવાના છે. અહીં તમે જોઈ શકો, ટ્રેનના નંબર આપેલા છે, ટ્રેનનું નામ આપેલું છે, ક્યાંથી ઉપડશે, ક્યાં જશે, પ્લેટફોર્મ નંબર કેટલા ઉપર છે, આવવાનો સમય શું છે, ઉપડવાનો સમય શું છે, અને કયા કયા દિવસે હોય છે. જેમ કે પ્રથમ છે ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નંબર આટલા છે, અમદાવાદથી ઉપડશે, રાજકોટ જશે, પ્લેટફોર્મ નંબર 2 ઉપર, આવવાનો સમય 8:55, ઉપડવાનો 8:10, શનિ અને શુક્ર અને શનિ. આ રીતે આનો અભ્યાસ કર્યા બાદ તમારે નીચેના પ્રશ્નનો જવાબ આપવાના છે. જેમ કે ઉધમપુર જવા માટે કઈ ટ્રેન મળશે, તો તમે જવાબ લખી શકો, ઉધમપુર જવા માટે જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેન મળશે. અહીં ઉધમપુર આપેલું છે અને આ જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેન છે. ફક્ત સોમવારે કઈ ટ્રેન રેલવે સ્ટેશન પર આવશે, એટલે કે માત્ર સોમવારે આવતી હોય એવી ટ્રેનના તમારે નામ લખવાના છે. તો ફક્ત સોમવારે હરિદ્વાર મેલ અને જન્મભૂમિ એક્સપ્રેસ આ 2 ટ્રેન રેલવે સ્ટેશન પર આવશે. અહીં તમને જોઈ શકો છો કે આ દરરોજ આવે છે, એટલે કે સોમવારે તો આવતી જ હોય. બાકીની શુક્ર અને શનિવારે આવે છે, મંગળથી ગુરુ આવે છે, ગુરુથી શનિ આવે છે. ગરીબ નવાઝ એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર કેટલા વાગે આવશે અને ક્યાં જશે, તો ગરીબ નવાઝ એક્સપ્રેસ ટ્રેન નંબર 19:3:10 6:55 સ્ટેશન પર આવશે અને 7:05 અજમેર તરફ જશે. ત્યારબાદ ચોથું છે, તમારે હરિદ્વાર જવું હોય તો કયા પ્લેટફોર્મ ઉપર જશો અને કઈ ટ્રેનમાં બેસશો. જવાબ આપણે આ રીતે લખી શકીએ, મારે હરિદ્વાર જવું હોય તો હું પ્લેટફોર્મ નંબર 2 પર જઈશ અને હરિદ્વાર મેલ ટ્રેન નંબર 19:0105 બેસીશ. પાંચમું, કઈ ટ્રેન સૌથી વધુ સમય માટે સ્ટેશન પર રોકાય છે, તો રાણકપુર એક્સપ્રેસ ટ્રેન નંબર 14:0708 સ્ટેશન પર સૌથી વધુ સમય એટલે કે 12 કલાક અને 20 મિનિટ
રોકાય છે. ત્યારબાદ બીજો વિભાગ છે નીચેના રેલવે સ્ટેશનના સમયના આધારે તમારા સમયપત્રક આપેલીના આધારે પ્રશ્ન જવાબ લખવાના છે. અહીં પણ આ રીતે આપેલું છે. આપણે જોઈએ વાંકાનેરથી ઓખા પહોંચતા ટ્રેનને કેટલો સમય લાગશે. તો વાંકાનેરથી ઓખા પહોંચવું હોય તો વાંકાનેર 11 વાગ્યે ઉપડે, 11:15 વાગ્યે ઉપડે છે અને ઓખા 5:20 પહોંચે છે. એટલે કે 6 કલાક અને 5 મિનિટ જેટલો સમય લાગશે. જવાબ તમારો આવો હોય વાંકાનેરથી ઓખા પહોંચતા ટ્રેનને 6 કલાક અને 5 મિનિટ જેટલો સમય લાગશે. ટ્રેન 4:28 કયા સ્ટેશન પર હશે. એટલે કે 4:88 વાગ્યે કયા સ્ટેશન ઉપર હશે. તમે જોઈ શકો છો કે અહીંયા 4:27 દ્વારકા આવે છે અને 4:29 ઉપડે છે. એટલે 4:28 એ દ્વારકા સ્ટેશને હોય. તો જવાબ છે ટ્રેન 4:28 AM પર દ્વારકા સ્ટેશન પર હશે. ત્રીજું, કશિશ રાત્રે 9:33 વાગ્યે ટ્રેન પકડે છે તો એ કયા સ્ટેશન પરથી ચડી હશે. તો 9:33 કઈ જગ્યાએથી છે ટ્રેન એ આપણે જવું પડે. 9:33 9:32 સુરેન્દ્રનગર છે અને 9:34 ઉપડી જાય છે. તો 9:33 કશિશ છે એ ટ્રેન પકડે છે એટલે એ સુરેન્દ્રનગર હોય. જવાબ તમારો કશિશ રાત્રે 9:33 વાગ્યે ટ્રેન પકડે છે તો એ સુરેન્દ્રનગર સ્ટેશન પરથી ચડી હશે. ટ્રેનનું સૌથી વધુ રોકાણ કયા સ્ટેશન પર રહેશે. કે ટ્રેનનું સૌથી વધુ રોકાણ વાંકાનેર સ્ટેશન પર રહેશે. 15 મિનિટ સૌથી વધુ રોકાય છે. રાજકોટથી ઓખા જવા માટે કેટલા વાગ્યા સ્ટેશન પર જવું પડે. રાજકોટથી ઓખા જવા માટે રાત્રે 12 AM પહેલાં સ્ટેશન પર પહોંચી જવું જોઈએ. રાજકોટથી કેટલા વાગે ઉપડે છે એ તમે જુઓ તો ખ્યાલ આવી જાય. રાજકોટથી 12 વાગ્યે અને 12 વાગ્યે આવે છે અને 12:05 ઉપડે છે. એટલે આપણે 12 વાગ્યા પહેલાં રાજકોટ પહોંચવું જોઈએ. તો આ રીતે તમારા પ્રશ્ન જવાબ લખેલા હોવા જોઈએ. ત્યારબાદ ત્રીજું છે નીચેના રેલવે સ્ટેશન સમયપત્રકના આધારે આપેલા પ્રશ્ન જવાબ લખો. એમાં પણ આ જ રીતે આપણને આપેલું છે. હવે આપણે આનો અભ્યાસ કર્યા બાદ નીચે પ્રમાણે પ્રશ્ન જવાબ. ગુરુવારે દાદર જવા માટે ટ્રેન મળશે કેમ. ગુરુવારે તમારે દાદર જવું હોય તો ટ્રેન મળે કે નહીં. તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા દાદર એ સોમથી બુધ આવે છે. તો ગુરુવારે દાદર જવું હોય તો આપણને મળે નહીં. એટલે તમારો જવાબ આવો હોય છે ગુરુવારે દાદર જવા માટે કોઈ ટ્રેન ઉપલબ્ધ નથી. કારણ કે ટ્રેન નંબર 14707 બિકાનેરથી દાદર ફક્ત સોમવારથી બુધવાર સુધી ચાલે છે. મીનાને પુરી જવા કયા દિવસે ટ્રેન મળશે. પુરીએ જવું હોય જગન્નાથપુરીએ તો કયા દિવસે ટ્રેન મળશે. કે મીનાને શુક્ર અને શનિવારે પુરી જવા માટે ટ્રેન મળશે. કઈ નંબરની ટ્રેન છે 12993 ગાંધીધામથી પુરીવાળી. ક્યાંથી ક્યાં જતી ટ્રેન સૌથી વધુ સમય સ્ટેશન પર રોકાય છે. તો ટ્રેન નંબર 20474 અમદાવાદથી આબુ રોડ સૌથી વધુ સમય એટલે કે 28 મિનિટ સ્ટેશન પર રોકાય છે. ચોથું, આબુ રોડ પર જવા માટેની ટ્રેન ક્યાંથી આવે છે. તો આબુ રોડ પર જવા માટેની ટ્રેન અમદાવાદથી જ શરૂ થાય છે. એટલે કે અમદાવાદથી જ આવે છે. છાયાબેનને સોમનાથ જવા માટે સ્ટેશન પર મોડું કેટલા વાગે પહોંચવું પડશે. છાયાબેનને સોમનાથ જવું હોય તો એમને મોડું 8:10 AM પહેલાં પહોંચવું પડે. તો આ રીતે આપણે સમયપત્રકનો અભ્યાસ કરીને જવાબ લખી શકીએ. ચોથો પ્રશ્ન જુઓ. આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો. કોઈ પણ એક તમારે લખવાનું છે. જેમ કે પ્રથમ છે તમે ખરીદેલી કોઈ વસ્તુ ખરાબ નીકળે તો તમે શું કરો. આપણે આ રીતે લખી શકીએ કે મારી ખરીદેલી વસ્તુ ખરાબ નીકળે તો સૌથી પહેલાં તો ખરીદેલા માલની રસીદ અથવા તો બિલ ચેક કરું. જો વસ્તુ ઉપર વોરંટી અથવા તો ગેરંટી હોય તો તેની શરતો વાંચું. વસ્તુ ખરીદેલી દુકાન અથવા વેબસાઇટના કસ્ટમર સપોર્ટ સાથે સંપર્ક કરું. વસ્તુ પાછી આપીને નવો માલ માંગીશ અથવા તો રિફંડ મેળવીશ. અને જો જરૂર હોય તો ગ્રાહક ફોરમનો હું આશરો લઈશ. બીજું છે ઉત્તરાયણના દિવસે તમારી દોરીથી કોઈ પંખી ઘાયલ થાય તો તમે શું કરશો. તો ઉત્તર આપણે આ રીતે આપી શકીએ. ઉત્તરાયણના દિવસે કોઈ પંખી મારી દોરીથી ઘાયલ થાય તો હું તાત્કાલિક પંખીને ઉઠાવીને સલામત જગ્યાએ લઈ જઈશ. ઘાયલ પંખીને પાણી અને આરામ આપવાનો પ્રયત્ન કરીશ. નજીકના પંખી સારવાર કેન્દ્ર અથવા તો પશુ હોસ્પિટલનો સંપર્ક કરીશ. જો શક્ય હોય તો પક્ષી માટે સારવાર સુનિશ્ચિત કરીશ. ભવિષ્યમાં એવું ન થાય તે માટે કાચની દોરીનો ઉપયોગ હું બંધ કરીશ. ત્રીજું છે ખરાબ અક્ષર સુધારવા તમે શું કરશો. તો ઉત્તર આપણે આ રીતે લખી શકીએ. દરરોજ સુંદર લેખન માટે 15 થી 20 મિનિટનો સમય ફાળવીશ. કાગળ પર સાદા લીટીઓમાં લખવાનો વધુ અભ્યાસ કરીશ.
ધીરજ અને ધ્યાનથી અક્ષરો સ્પષ્ટ લખવાનો પ્રયત્ન કરીશ. જરૂર પડે તો લેખન સુધારવા માટે ખાસ બુક અથવા તો માર્ગદર્શિકા જે આવે છે એ 4 લાઇન વાળીને એવી બધી એનો ઉપયોગ કરીશ. વધુ પ્રેક્ટિસ દ્વારા હાથની ગતિ અને લેખનના સ્વરૂપને સુધારવા પ્રયત્નશીલ રહીશ. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, આપેલા વાક્યમાં ઘાટા કરેલા 2 શબ્દ પૈકી અયોગ્ય શબ્દ કાઢી નાખીને વાક્ય ફરીથી લખવાનું છે, કોઈ પણ 3. તો અહીં પ્રશ્ન 5 અ છે કે દિવાળીના પર્વ અથવા તો પૂર્વમાં દીવા પ્રગટાવવામાં આવે છે. તો અહીં આપણે દિવાળીના પર્વ રાખવું જોઈએ અને પૂર્વ કાઢી નાખવું જોઈએ. વાક્ય બને દિવાળીના પર્વમાં દીવા પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ સરોવરના નિર્મળ નીર કે નીરણમાં તરતી માછલીઓ સુંદર લાગતી હતી. એટલે કે નીર આવે તો સરોવરના નિર્મળ નીરમાં તરતી માછલીઓ સુંદર લાગતી હતી. ત્રીજું છે, ફાગણ માસની પૂર્ણિમાના દિને અને દીને હોળીનો તહેવાર આવે છે. તમે જાણો જ છો કે રસ્વ દિન હોય તો દિવસ કહેવાય, દીર્ઘ દિન હોય તો ગરીબ કહેવાય. તો અહીં આવશે ફાગણ માસની પૂર્ણિમાના દિને હોળીનો તહેવાર આવે છે. અંતે સલીમ બીમારી સામે જગ જીતી ગયો અથવા તો જંગ જીતી ગયો. તો આપણે લખી શકીએ અંતે સલીમ બીમારી સામે જંગ જીતી ગયો. યુદ્ધમાં ઘાયલ સૈનિકને રગે રગ કે રંગે રંગ દુખતી હતી. તો લખવું પડે આપણે યુદ્ધમાં ઘાયલ સૈનિકને રગે રગ દુખતી હતી. જયને ઢીલા વદને એટલે કે વંદને આવતો જોઈને સૌને આશ્ચર્ય થઈ ગયું. વદને કે વંદને, વદન એટલે મુખ થાય અને વંદન એટલે વંદન કરવા એવું થાય. તો અહીં આપણે વંદન નહીં પણ વદન લેવું જોઈએ. તો વાક્ય બને જઈને ઢીલા વદને આવતો જોઈને સૌને આશ્ચર્ય થયું. 7મું છે, દાદાએ કહ્યું હંમેશા સતનો વિજય થાય છે. તો વાક્ય સાચું આ રીતે બને, દાદાએ કહ્યું હંમેશા સતનો વિજય થાય છે. 8મું છે, સૌના આગ્રહથી ઉપવાસીઓએ પાણી ગ્રહણ કર્યું કે પાણી ગ્રહણ કર્યું. તો અહીં આ રસ્વ પાણી એટલે હાથ થાય અને દીર્ઘ પાણી એટલે જળ થાય. તો દીર્ઘ પાણી વાળું વાક્ય આપણે બનાવવું જોઈએ. સૌના આગ્રહથી ઉપવાસીઓએ પાણી ગ્રહણ કર્યું એટલે કે પાણી લીધું એમ. પછી 9મું છે, જૂનું લાગતું નથી છે તો આ સાલ કે સાલનું જ. તો વાક્ય આ રીતે સાચું બને, જૂનું લાગતું નથી છે તો આ સાલનું જ. ત્યારબાદ બ, પ્રશ્ન બ, આપેલા શબ્દના જોડકાને શબ્દકોશના ક્રમમાં તમારે ગોઠવવાના છે, કોઈ પણ 2. તો અહીં તમને મેં ગોઠવીને આપેલા છે. પ્રથમ છે કુમાર, કશ્યપ, કૌશલ્યા, કર્મ, કંતાન ને કેવી. તેની ઉપરથી સૌ પ્રથમ આવશે કશ્યપ, પછી કંતાન, પછી કર્મ, કુમાર, કેવી અને કૌશલ્યા. એ રીતે અહીં બનશે. ત્યારબાદ છે બીજું, શતક, સંભવિત, શંખનાદ, સંયમ, સૌમ્ય અને શોભા. તો બનશે શતક, શંખનાદ, શોભા, સંભવિત, સંયમ અને સૌમ્ય. ત્યારબાદ ત્રીજામાં આવી રીતે બનશે અષ્ટક, અંત, અનંત, આસન, ઉચ્ચારણ અને ઇન્દ્ર. ચોથામાં બનશે ગફલત, ચરિત્ર, ઝુમખું, નિડર, પ્રકટ અને વિલીનીકરણ. પાંચમામાં બનશે નંદનવન, નાવિક, નિયમિત, નિરર્થક, નોકર અને નોંધપોથી. છઠ્ઠું બનશે સંધિ, સંબંધ, સાદર, શિલક, સિલાઈ અને સૌજન્ય. તો મિત્રો આ રીતે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયનું 4/1/2025નું પ્રશ્ન પેપર હતું એની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપણે જોયું છે. મિત્રો આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.